જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના સમાગમથી એ મુનિ બાવાને સત્સંગ થયો અને મુનિ બાવાના સત્સંગથી એ અર્ધેશ્વરજી કોટવાળને સત્સંગ થયેલો. અર્ધેશ્વર કોટવાળની આપણે ઘણી ઘણી કથાઓ સાંભળી. એમાંની એક એ છેલ્લી કથામાં આપણે નાની એવી ઝલક આપેલી. એ આગની કથા, સુરતમાં એ જે મહા આગ લાગેલી. અર્ધેશ્વરજી કોટવાળનો આપણે એ ઓઇલ પેઇન્ટિંગ પણ આપણે દર્શન કરાવેલું કે અર્ધેશ્વરજી કોટવાળ 6.5 ફૂટના હતા. કેટલા? 6.5 ફૂટના, વળી પાછા એવા કદાવદાર, અને પેલી ગદા આવે કસરતના બહુ શોખીન હતા એ. અને એટલા માટે જ એમની સામે કોઈ પણ આવે તો ટકી શકતું નહીં. જે સુરતમાં એ ભયંકર આગ લાગેલી, એ 1837ની ભયંકર રોજ 24મી એપ્રિલની પાછલા પહોર સુરતમાં લાગેલી છે. મોટી રે આગ, નથી સવિસ્તાર કહેવાનો લાગ. એ જે આપણે એ થોડી એવી વાત કરેલી, પછી વાત કરેલી કે મેડલ પણ મળેલો. એ મેડલ તો મળ્યો નહીં આપણને, પણ એ જે આગની વાત હતી, એ આખો આગનો ઉલ્લેખ એ બીસીસી ન્યૂઝ, જે આખા વર્લ્ડની ટોપ ન્યૂઝ ચેનલ કહેવાય, એમાં ન્યૂઝ આવે એટલે સમજી લ્યો કે એ એક્યુરેટ ન્યૂઝ હોય. એ બીસીસી ન્યૂઝમાં આ 1837ની 24મી એપ્રિલની જે સુરતમાં આગ લાગેલી, એ આગનો ઉલ્લેખ, એ મેડલ નો મળ્યો પણ એ આગનો ઉલ્લેખ એમાં મળ્યો કે આગ એ કેવી ભયાનક હતી. દેખાડજો આ બીસીસી ન્યૂઝ. સુરતમાં લાગેલી એ આગ, જેમાં 500 લોકો ભૂંજાઈ ગયા અને કેટલા 10,000 મકાનો બળીને ખાખ થઈ ગયા. ઉપર લખેલું છે બીસીસી ન્યૂઝ ગુજરાતી, સોરી બીબીસી. કેટલા મકાનો? 10,000 મકાનો, અને વળી પાછા 500 લોકો એ પણ બળીને ભસ્મીભૂત થઈ ગયેલા. આ આગનો ઉલ્લેખ એ બીબીસી ન્યૂઝમાં જ લખેલો કે આ આગનો ઉલ્લેખ 2 પુસ્તકમાંથી મળેલો. એ જૂના પુસ્તક, એમાં એક તો એ સુરત સોનાની મૂરત, અને બીજું પુસ્તક 19મી સદીનું સુરત. આ દેખાડજો જરાક. આ સુરત સોનાની મૂરત નામનું પુસ્તક છે, અને જે ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈએ લખેલું. આ પહેલાં અહીંયા અર્ધેશ્વરજી, અહીંયા બાજુમાં એ કવિ નર્મદ, અને અહીંયા એ સમયના એ નવાબ. અને આ બીજું પુસ્તક 19મી સદીનું સુરત, જે ડૉક્ટર મોહન વી મેઘાણીએ લખેલું છે કે 19મી સદીમાં સુરતમાં એ શું શું હાલત થયેલી, કોણ કોણ ત્યારે હોદ્દા સંભાળતા, એમની કેવી જવાબદારીઓ હતી, એ આ 2 પુસ્તકમાં લખેલું. અને આ બીબીસી ન્યૂઝ ચેનલમાં એવું લખેલું, હમણાં એ લાસ્ટ આગ લાગી ને સુરતમાં, એ ત્યારે જ આ 1837ની આગનો એમાં ઉલ્લેખ થયેલો. કહેતા કે તાજા ન્યૂઝ છે આ, કે હાલમાં સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાને કારણે, એમાં લખેલું છે, લગભગ 450 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગયેલી હતી. સુરતના રિંગ રોડ પર આવેલી આ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ લાગેલી આ આગમાં વેપારીઓનો કરોડોનો માલ સ્વાહા થઈ ગયેલો હતો. આ માર્કેટમાં કુલ 850 જેટલી દુકાનો આવેલી છે, અને આ માર્કેટમાં લગભગ 5,000 લોકો રોજગાર મેળવે છે. આ આગ બુઝાવવા માટે 200 જેટલા ફાયર ફાઇટર્સ કામે લાગેલા, અને એમણે 25 લાખ લીટરનો એ સતત એ પાણીનો મારો કર્યો. એ ત્યારે ઠેઠ એ આગ ઓલવાઈ ગયેલી. એવું પણ લખેલું કે આગના કારણે 400 કરોડનો નુકસાન અંદાજે એ લગાવવામાં આવેલે છે. પણ વળી પાછો એમાં પ્રશ્નાર્થ મૂક્યો, પરંતુ તમને ખબર છે કે આના કરતાં પણ ભયંકર આગ સુરતમાં વર્ષ 1837માં લાગેલી હતી. કેટલી 3 દિવસ સુધી ચાલેલી ને,
એના કરતાં પણ વધારે ભયંકર આગ. આ આગમાં આશરે 500 લોકો બળી ગયા અને લગભગ 10,000 જેટલા એ ઘરો સળગી ગયેલા. સુરત સોનાની મુહૂર્ત એ પુસ્તક છે, એમાં પણ લખેલું હતું કે દિવસ હતો 24મી એપ્રિલ 1837, સમય આશરે સાંજે 5 કલાક. સોમવારના દિવસે અચાનક સુરતના માછલીપીઠ વિસ્તારમાં આવેલા એક પારસી શખ્સના મકાનમાં આગ લાગી હતી. પુસ્તકમાં લખવામાં એવું છે કે આગ કોના ઘરે લાગેલી, કેટલું એ ડિટેલિંગ્સમાં એ સમય લખેલું હશે કે આગ કોના ઘરમાંથી શરૂઆત થયેલી. લખવામાં આવ્યું છે કે દિનશા મંચેરશા રૂવાળાના ઘરમાં ઉકળતા કોલટાર કે તેલ ધૂપેલમાંથી આ આગની શરૂઆત થયેલી. જોત જોતામાં એ 5 ઘર સળગી ગયા અને એમાંથી આકાશના એવા ગોળા ઉછળ્યા કે થોડાક કલાકમાં આગ 3 માઇલ સુધી પ્રસરી ગઈ. શરૂઆતમાં 5 ઘર અને પછી સીધા થોડાક જ કલાકોમાં 3 માઇલ સુધી આગ પ્રસરી ગઈ. સુરત સોનાની મુહૂર્ત પુસ્તકમાં એવું પણ લખેલું છે કે માછલીપીઠનો પારસીવાડ અને શહેરનો મધ્ય ભાગ એ થોડી જ વારમાં પહેલા જ દિવસે બળીને ભસ્મ થઈ ગયો અને તેમ છતાંય આગ તો ઉડતી જ જાય. કોઈ જગાન્યા વસનાર લાચાર થઈને લેવાય તેટલું ગાડામાં ભરી અને બીજા લતામાં સગા વહાલાને ત્યાં રહેવા માટે જાય, આશ્રય શોધવા માટે નીકળે, પણ એ પહેલા તો આગ ત્યાં પહોંચી ગઈ હોય. કેટલી ઝડપથી આગ ફેલાયેલી, ક્યાંયથી પોતાનો માલ સામાન કે જેટલું લેવાય એટલું લઈને ગાડામાં ભરીને નીકળે કે હાલો ત્યાં અમારા સંબંધી રહે છે, તો એ પહેલા તો આગ ત્યાં પહોંચી ગઈ. આગ ત્યાં પણ એમનો પીછો પકડતી. મંગળવારની સવારે નૈઋત્યનો પવન એવા જોરથી ઉપડ્યો કે નવા વિસ્તારો પણ આગની ચપેટમાં આવી ગયા. સુરતમાં વહોરાવાડમાં પુરુષો એ બીજા લત્તામાં આગ ઠારવા ગયેલા કે પોતાના વિસ્તારમાં આગ નથી લાગી તો ચાલો એ બીજી જગ્યાએ આગ ઠારવા માટે જઈએ. સુરતમાં વહોરાવાડમાં પુરુષો બીજા લત્તામાં આગ ઠારવા ગયેલા, ત્યાં તેમનો વિસ્તાર પણ સેવા કરવા માટે ગયેલા, ત્યાં બાજુ એમના ઘરમાં આગ લાગે. આખો વહોરાવાડ ભસ્મીભૂત થઈ ગયો. કેટલીક મહિલાઓ મસ્જિદમાં આશરો લીધો, પરંતુ મસ્જિદો પણ એ આગની ચપેટમાં આવી ગઈ. મંગળવારના મધ્યાહને આગે જેવું દેખાયું તેને લપેટામાં લઈ લીધું. જે દેખાય તરત આગ. હવે એને તો શું, સુરતનો સેંકડો વિસ્તાર ભડકે બળી રહ્યા હતા. બુધવારે આગ નરમ પડી, ઠરી નહીં પણ નરમ પડી. ત્યાં સુધીમાં તો સુરતમાં સર્વનાશ વેરાઈ ચૂક્યો હતો. માલ મિલકતની ખુવારી ઉપરાંત જાનની પણ ખુવારી એ ઘણા મોટા પ્રમાણમાં થયેલી. સુરત ખાતેની એમટીબી કોલેજ, સુરતમાં એ એમટીબી કોલેજ એના પૂર્વ આચાર્ય જે અત્યારમાં હાલ એ રાજપીપળામાં એ બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલયના કુલપતિ છે. એ સુરતનો એમણે ઘણો ખરો ઇતિહાસ લખેલો. એમનું નામ છે ડૉક્ટર મધુકર પાડવી. એમણે લખેલું કે સુરતની એ 1837ની આગમાં 70,000 માણસો ઘર વિનાના થઈ ગયેલા. કેટલા? 70,000 માણસો ઘર વિનાના થઈ ગયેલા. આગ એટલી ભયંકર હતી કે એનો ધુમાડો 20 થી 30 માઇલ સુધી દેખાતો. એનો ધુમાડો 20 થી 30 માઇલ સુધી દેખાતો. સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગેઝેટેરિયમ અને બોમ્બે ગેઝેટિયરમાં પણ એ આ આગથી થયેલા ભયંકર નુકસાનોનો ઉલ્લેખ છે. ધ એન્યુઅલ રજિસ્ટર, વર્લ્ડ ઇવેન્ટ્સ 1837 અને 1838ના દસ્તાવેજો પ્રમાણે એ આ આગમાં એ 500 લોકો મૃત્યુ પામેલા. આ ડૉક્ટર મધુકર પાડવી તો એવું લખે કે સુરતમાં માણસો તો મરી ગયા, પણ સાથે સાથે માલ સામાન ઢોર ઢાખરનું પણ ઘણું નુકસાન થયેલું અને આગ બાદ અફરાતફરી મચી ગયેલી ને ભયંકર લૂંટફાટ પણ થયેલી. કારણ કે પછી તો કોણ કોનું કોણ ક્યાંનું. એ કેલિફોર્નિયામાં આગ લાગેલી ને કે ક્યાં લોસ એન્જલિસ કે કેલિફોર્નિયામાં સેમ પરિસ્થિતિ. ઘરમાં કોઈ હોય નહીં, લૂંટારાઓ આવીને લૂંટીને જતા રહે. 19મી સદીની શરૂઆતથી 1837 અને ત્યાર પછી બનેલી દુર્ઘટનાઓને કારણે
એ સુરત આખું પાયમાલ થઈ ગયેલું. એ આગનું હવે નુકસાન કેટલું હતું એ એમાં પણ લખેલું છે. વેપાર વાણિજ્ય ઓસરી ગયા, નગર છેક ખંડેર હાલતમાં પરિવર્તિત થઈ ગયું. વેપારીઓ, ધંધાદારીઓ અને કારીગરો બધા જ સુરતથી મુંબઈ શિફ્ટ થઈ ગયા. શહેરની વસ્તી 1818માં 1,57,185 હતી. કેટલી? 1,57,185, જે અમદાવાદ કરતાં પણ વધારે ગણાતી એ સમયમાં. એટલે સુરત ત્યારે કેટલું ધમધમતું હશે. એ ઘટીને 1847માં માત્ર ને માત્ર 80,000 રહેવા પામી. અડધી થઈ ગઈ. એટલી બધી ભયંકર આગ અને પૂર ને એટલું બધું લાગેલું. હીરાલાલ પાલેખનું એક પુસ્તક છે અર્વાચીન ગુજરાતનું રેખા દર્શન. એ પુસ્તકમાં પણ આ આગનો ઉલ્લેખ છે. આ એટલા માટે આગનું એ વર્ણન કરું છું. એ અર્ધેશ્વર કોટવાળે ત્યારે આ આગમાં બધાને મદદ કરેલી. એમના શરીરમાં પણ ફલફોલા પડી ગયેલા. પોતાનો મહેલ એ પણ ખાલી કરી દીધેલો. એ હીરાલાલ પાલેખના અર્વાચીન ગુજરાતનું રેખા દર્શન એમાં લખેલું છે કે મોટી આગથી શહેરના મોહલ્લાઓમાં આવેલા મકાનો નાશ પામ્યા. તેનો અંદાજ મળી આવેલ એક જૂની નોંધપોથી પરથી જાણીતા મહેતાજી છગનલાલ વિદ્યારામ રાવળે લખેલું છે કે આગમાં કુલ 9,373 મકાનો બળીને ખાખ થઈ ગયેલા હતા. એક્ઝેક્ટ આંકડો 9,373. એ પુસ્તકમાં એ પણ લખ્યું છે કે લોકો ઘર બાર મિલકત છોડીને નાસવા માંડ્યું. ગભરામણનું તો પૂછવું જ નહીં. લોકો ઉતાવળમાં એ જે પોતાના ઘરમાંથી હાથમાં આવે એ લઈને નીકળે. કોઈ ઘરનું માણસ આમ તેમ બૂમ પાડતું હોય તો એને પણ રહેવા રોકાય નહીં. અને કદાચ એ મળે તો પણ બીજે કે ત્રીજે કે ચોથે દિવસે એ ઘરનું માણસ કોઈ હાથમાં આવે. કારણ કે પોતાની જાન એની જ કિંમત સૌથી વધારે. કવિ નર્મદ લખે કે સામાન ભરવાના ગાડામાં એક ફેરાનું ભાડું 5 થી 75 રૂપિયા લેવાતું. કેટલું? એક ફેરાનું ભાડું 5 રૂપિયાથી 75 રૂપિયા લેવાતું. જો આજની ભાષામાં એ 75 રૂપિયા ગણીએ તો આજના નિયરલી 3.25 લાખ રૂપિયા થાય. ખાલી કેના? સામાન ફેરવવાના. અને એમાંય કવિ નર્મદ લખે કે એમાંય અધ વચ્ચે ગાડાવાળાને કોઈ વધારે ભાડું આપે. અધ વચ્ચે ઓલો સામાન લઈને જાતો હોય અને કોઈ વધારે ભાડું આપે તો ગાડાવાળો એને પકડીને ગાડામાં બેસાડી દે. જેનો સામાન ભર્યો હોય એનો સામાન ત્યાં ને ત્યાં ઉતારી દે. અધવચ્ચે મૂકેલો સામાન હવે એનો કોણ ધણી? એ અધવચ્ચેલો મૂકેલો સામાન એ ચોરાઈ જતો. કવિ નર્મદ લખે કે લોકો બહાવરા અને દીવાના બનીને ફરતા. આ આગમાં બે પરા આપણે વાત કરેલી ને, શહેરપના અને આલમપના. આ આગમાં શહેરમાં 6,250 મકાનો એ બળીને ખાખ થયેલા અને પરામાં કહેતા કે આલમપનામાં 3,123 મકાનો બળીને ખાખ થયેલા. સુરત સોનાની મૂરત એ પુસ્તકમાં કયા વિસ્તારમાં કેટલા મકાનો બળેલા એનો પણ વિસ્તારથી ઉલ્લેખ છે કે માછલી પીઠમાં એ 259, સોનીના ચકલામાં, આ બધા નામ છે હો, સોનીના ચકલામાં 647 મકાનો બળેલા, કણપીઠમાં 1,147 મકાનો, રાણી તળાવમાં 336, વાડી ફળિયામાં 998 મકાનો બળી ગયેલા, સંઘાડિયા વાડમાં 390 મકાનો બળી ગયેલા, ખપાટિયા ચકલામાં 876 મકાનો, ભાગા તળાવમાં 581, ગોપીપરામાં 992, હરિપરામાં 524, સબાલતપુરા અને બેગમપુરામાં 721 મકાનો ભસ્મીભૂત થઈ ગયેલા હતા.
સુરત જિલ્લાના ગેઝેટિયરમાં લખાયેલું છે કે બળી ગયેલા મકાનોની કિંમત પરથી કુલ નુકસાની, હવે નુકસાની ખાલી મકાનોની નુકસાની, અંદર માલ મિલકત કે બીજી કોઈ મિલકત એનું કંઈ ગણતરી નથી. આ બળી ગયેલા મકાનો એની નુકસાની પરથી કુલ નુકસાન 46,86,500 રૂપિયા અંદાજવામાં આવેલું છે. કેટલું? એ સમયમાં 46 લાખ. એ આજની ભાષામાં કદાચ ગણતરી કરવા જઈએ ને એ તો કદાચ કેલ્ક્યુલેટર ઓછું પડે. એ સમયમાં બ્રિટિશ સરકાર ત્યારે સત્તામાં સુરતમાં આવી ગયેલું, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપેલી. એવું લખેલું છે કે એ સમયમાં બ્રિટિશ સરકારે આગ માટે 50,000 રૂપિયા મોકલેલા. નુકસાન કેટલાનું થયેલું? 46 લાખ. એટલે પાછળનો હજારનો આંકડો તો ગણતા જ નથી. 86,500 રૂપિયાનું નુકસાન હતું. એમાં બ્રિટિશે કેટલું? 50,000 રૂપિયા મોકલા. એમાં સુરત ક્યાંથી બેઠું થવાનું? પણ એવું કહેવાય છે કે મુંબઈથી એ પારસી અને શેઠિયા લોકોએ 1 લાખ રૂપિયા મોકલેલા. લંડનથી પણ 1,000 પાઉન્ડની કિંમતની સહાય આપવામાં આવેલી. સુરત સોનાની મુહૂર્ત પુસ્તકમાં છેલ્લે લખવામાં આવ્યું છે કે આખું શહેર ખંડેર થઈ ગયેલું, કાટપીટિયાનો નવો ધંધો નીકળેલો. માઇલો વિસ્તારમાં એ વેરાયેલા ખંડેરથી શહેર એક વિશાળ ભયંકર કબ્રસ્તાન જેવું થઈ ગયેલું. જ્યાં જુઓ ત્યાં કચરા અને બળેલા કાટમાળના એ ઢગલા દેખાતા હતા. બીબીસી ન્યૂઝમાં એવું પણ લખેલું છે કે સુરતમાં લાગેલી આગના કારણે એ જ્યારે હજારો લોકો બેઘર થયેલા હતા ત્યારે અહીંના કહેતા કે સુરતના એ પારસી સમુદાયના લોકોએ એ ઘણી મદદ કરેલી. એક તરફ એ વાત પણ સાચી હતી કે આગના કારણે જે પારસી સમુદાયના લોકોને પણ, કારણ કે એમનું પણ ઘણું ખરાબ ઘરો મકાનો બળી ગયેલા, પણ તેમ છતાંય આ પારસી લોકોએ એ આગના પીડિતોને વહારે આવ્યા અને એમના માટે નાણાંની કોથળી એ છૂટી મૂકી દીધી. અને એમાં આ હરદેસરજી એમનું નામ અગ્રેસર, બીજા 4-5 જણા પણ હતા. લખેલું છે કે શહેરમાં એ હતા, તેમને જે શહેરમાં વસેલા હતા એમને બહમનજી મંચેરજી ભાવનગરી, મહેરવાન હોરમજી ફોરેજરવાલા, મરહુમ શેઠ બરજોરજી એન્ટીના પુત્રો, ખાન સાહેબ અરજેસર ધનજીશા બહાદુર, ભણશાલીજી માણેકચંદ રૂપચંદ જેવા કેટલાક સેવાભાવી લોકોએ લાચાર લોકોને ખોરાક અને અન્ન વસ્ત્રો પણ પૂરા પાડેલા. અને ત્યારે હરદેસરજી કોટવાળ એ સુરતની રખેવાળી કરતા સુરતનું વહીવટ ખાતું સંભાળતા. એટલે હરદેસરજી કોટવાળ તો ઘરે જઈને લોકોને બચાવવા માટે જતા. પારસીઓએ તેમની ધર્મશાળા આ નિરાધાર બનેલા લોકોને માટે ખુલ્લી મૂકી દીધેલી કે ભાઈ તમારી પાસે ઘર નથી તો અમારી ધર્મશાળામાં આવો અને અહીંયા રહો. શેઠ જમશેદજી જીજીભાઈએ પોતાના ખર્ચે મોટી રકમની ખોરાકી સામગ્રી, કપડાં અને રોકડ નાણું એ ગરીબોમાં વેચવા માટે ખાસ વહાણથી એ મુંબઈથી સુરત રવાના કરેલું. એ કેટલી મોટી આગ હશે કે છેક અલગ વિસ્તારોમાંથી એ સેવાઓ મોકલાતી. બીબીસી ન્યૂઝની સાઇટમાં લખાણ છે કે સુરતમાં લાગેલી આ આગ બાદ, હજી તો આ આગ લાગેલી ક્યારે? એપ્રિલમાં. સુરતમાં લાગેલી આ આગ બાદ તરત જ 21મી ઓગસ્ટ 1837માં તાપીમાં ભયાનક પૂર આવ્યું. હજી તો આગમાંથી ઊભા નહોતા થયા ત્યાં વળી પાછું એ ભયાનક પૂર આવ્યું. 3 દિવસ પછી પાણી ઉતર્યા. હજી તો એક રેલ અકળામણમાંથી લોકોનો જીવ હેઠો બેઠો નહીં ત્યાં વળી 5મે જ દિવસે, ક્યારે? 5મે જ દિવસે 19મી તારીખે ફરીથી પૂર આવ્યા. હજુ 21મી ઓગસ્ટે પૂર એ આવેલું, 3 દિવસ સુધી પાણી રહ્યું. 5 દિવસ ગયા નહીં ત્યાં ફરી પાછું સુરતમાં 29મી ઓગસ્ટે વળી પાછું પૂર આવ્યું.
અને વળી પાછું એ 1 સપ્ટેમ્બરે પાણી સ્થિર થયા. વર્ષ 1837 પહેલા અને બાદમાં અનેક આપદાઓનો ભોગ આ સુરત શહેર બન્યું. આ બીબીસી ન્યૂઝના લખાણમાં આવું બધું લખેલું છે. એ વખતે સુરતના રક્ષણ અને વહીવટની જવાબદારી અર્દેશર ધનજીશા કોટવાળ બહાદુર નામના પારસીની હતી. તેઓ અંગ્રેજ નિયુક્ત કોટવાળ હતા. ડોક્ટર મધુકર જણાવે કે અર્દેશર કોટવાળ પર શહેરના રક્ષણની જવાબદારી હતી, પરંતુ જે પ્રકારે રેલ અને આગ જેવી દુર્ઘટનાઓ ઘટી અને જાનમાલની હાનિ થઈ, તે કારણે અંગ્રેજો એમનાથી નાખુશ થયેલા અને એમની સામે કેસ કરેલો. અને અર્દેશરજી ઉપર એ જે પોતાનું આખું ઘર, મિલકત, માન, સામાલ, રૂપિયા આ તે બધું એ ગરીબોમાં વેચી દીધેલું, એમના કારણે અર્દેશરજી ઉપર 5 લાખનું દેવું થઈ ગયેલું. કારણ કે સરકારમાંથી તો 50,000 રૂપિયા આવેલા, બીજી સેવા પેલી 1 લાખની આવેલી, બીજી કાંઈક તો સેવાઓ તો કરવી ને, એ સુરતને ફરી પાછું બેઠું તો કરવું ને. 5 લાખનું દેવું અર્દેશરજી કોટવાળ પર થઈ ગયેલું. સુરતના એ નવા નિયમાયેલા ન્યાયાધીશ રોબર્ટ ડેવિડ લ્યુઅર્ડને અર્દેશર સાથે સંબંધ સારા નહોતા. અને વળી પાછું એ અર્દેશરનું નામ એ સુરતની પ્રજામાં એ અંગ્રેજ સરકાર કરતાં વધારે પંકાતું કે અર્દેશરજી છે એ તો જ સુરત રક્ષામાં છે. એટલે એમના કારણે પણ એ અંગ્રેજો છે એ નાખુશ હતા. એવું કહેવાય છે કે મહારાજ ધામમાં પધાર્યા પછી 15 વર્ષે એ અર્દેશરજીને ઉપાધિ આવી. એ ઉપાધિ શું? તો કે આ મિસ્ટર આર.ડી. લ્યુઅર્ડની એ સુરતમાં જજ તરીકે નિમણૂક થઈ અને એ સુરત તારીખ 22/6/1842 દિવસે આવ્યા ન્યાયાધીશ તરીકે. અને અંગ્રેજ સાગરીતોએ અર્દેશરની મહત્તા ન સહન થવાથી અર્દેશર વિરુદ્ધ તેને ભંભેરો. હવે શેઠના ન્યાયાધીશ હોય અને એ કોઈ વ્યક્તિની સામે જાય એટલે આ અરસામાં એ દલુભાઈ હરગોવિંદ નામના એક લક્ષાધિપતિ એમની મિલકતના વારસ તરીકે એ પ્રેમકુંવર નામની કુંવરીની નિમણૂક કરેલી. પણ એ મરણ પામ્યા. એટલે આથી એમની વિધવા અને પ્રેમકુંવર વચ્ચે વારસાનો એ ઝઘડો થયેલો. આ હરગોવિંદદાસ જે હતા એ મૃત્યુ પામ્યા. એટલે એમની વિધવા અને આ બીજી એ પ્રેમકુંવર નામની કુંવરી એ બંને વચ્ચે હવે આવો મોટો ધીકતો ધંધો હોય એટલે સહેજે એ પડાપડી તો થાય કે આ મને આવે, પણ વારસામાં તો આને લખીને બધું ગયેલા. એટલે બંને વચ્ચે ઝઘડો થયેલો. અને અર્દેશરે આ દલુભાઈના વિધવાનો પક્ષ લીધેલો કે ભાઈ નહીં, બધી મિલકત તો એને જ મળવી જોઈએ. એટલે બધો એ વારસો આખો એને અપાવ્યો. અને એના કારણે આ પ્રેમકુંવરના જે સગાઓ હતા એ અર્દેશર ઉપર અને દુલાભાઈની મોટી રકમ ઉપચાત કરવાનો આરોપ આ અર્દેશરજી કોટવાળ ઉપર મૂક્યો કે અર્દેશરજીએ એમને આટલું મોટું દેણું થઈ ગયું છે અને દેણું વસૂલ કરવા માટે એણે આ બધું કાવતરું ઘડેલું છે. અને એમાંય જે સુરતના ન્યાયાધીશ હતા એમને તો અર્દેશરજી આરે એ અણબનાવ હતો જ. અને એ સમયે એ મુંબઈથી પ્રખ્યાત બેરિસ્ટર મિસ્ટર વિલિયમ હાર્ડવર્ડ એ અર્દેશરજીના એ શું કહેવાય પક્ષમાં આવેલા એડવોકેટ જ કહેવાય ને, એના પક્ષમાં આવેલા કે હું અર્દેશરજીના પક્ષમાં છું. કારણ કે અર્દેશરની કીર્તિ એમણે પણ ત્યાં સાંભળેલી. ઘણો લાંબો કેસ ચાલેલો. અને એવું કહેવાય છે કે 29મી તારીખ 11મો મહિનો અને 1844ની રાત્રે મહારાજે વહેલી સવારે અર્દેશરજીને સ્વપ્નમાં દર્શન દીધેલા અને કહ્યું હતું કે આવતીકાલે સરકાર તમને એ તમારો હોદ્દો એ સન્માનપૂર્વક પાછો આપશે. અને મહારાજ કપાળમાં કુમકુમનો ચાંદલો પણ કરી ગયેલા. અર્દેશરજી તરત જ જાગી ગયા અને મહારાજના દર્શન થયા. ખૂબ આનંદ થયો એમને. પોતાનું મુખ અરીસામાં જોયું તો ચાંદલો એમને દેખાયો. અને આખી મહારાજના શબ્દો એમ થયું કે હવે શ્રીજી મહારાજે કહ્યું છે
તો જરૂર ને જરૂર આ બધું સત્ય જ થશે. કેસનું જજમેન્ટ એ 30મી તારીખે આવેલું અને એ દિવસે જ્યુડિશિયલ કમિશનર મિસ્ટર હર્ટે આપ્યું અને હરદેસરને એ નિર્દોષ ઠેરવ્યા કે હરદેસરજીનો આમાં કોઈ પણ વાંક નથી. તેમના બરતરફીના સમયનો બધો જ પગાર એમને વળી પાછો આપવામાં આવ્યો, કારણ કે કેસ ચાલે એટલે બધો જ જે હોદ્દા હોય બધાય લેવામાં આવે. સરકારે પૂરા સન્માનથી તેમને પૂર્વવત હોદ્દા પર નિમ્યા અને હરદેસર વિરુદ્ધ કાવતરું કરવા બદલ એ સરકારે મિસ્ટર લિયોડને બરતરફ કરી અને કાઢી મૂક્યા કે ભાઈ હવે એ તમે એ ન્યાયાધીશ નથી. એ જે નિષ્પક્ષતાથી બદલો, એ નિષ્પક્ષતાથી એ ચુકાદો આવવો જોઈએ, એના કારણે તમે જ એ શહેરના ઉચ્ચ ન્યાયાધીશ થઈ અને એ આવી રીતે નિર્દોષને ફસાવો છો. એને બરખાસ્ત કરી મૂક્યા, કાઢી મૂક્યા. અને આ કેસનો ઉલ્લેખ એ ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ નામના ગુજરાત સરકારના એ સુરત જિલ્લા અંગેના ગ્રંથમાં એમાં લખેલું છે કે હરદેસર કોટવાળે આપત્તિના સમયની એ શહેરની સારી સેવા કરી અને સુરત ન્યાયાધીશ લ્યુઆર્ડે તેમની સામે મુકદ્દમો જાહેર કરેલો, જે આજે પણ ધ ગ્રેટ સુરત કેસ તરીકે ઓળખાય છે. એ હરદેસરજી ઉપર કેવો મોટો કેસ ચાલેલો હશે કે એનું સ્પેશિયલ નામ થઈ ગયું. શું નામ? ધ ગ્રેટ સુરત કેસ. કેવો મોટો સુરતમાં આજ સુધી કેસ નહીં બન્યો હોય, જેમાં હરદેસરજી એ નિર્દોષ જાહેર થયેલા. આગળ એ હરદેસરજી એ ધામમાં ગયા અને પછી એ અંગ્રેજ સરકારે એમની આખી એ સેવાને ધ્યાનમાં રાખી અને 150 રૂપિયાનું પેન્શન એ એમના ઘરમાં પરિવારને બધાને આપેલું. આગળ એ આપણે એ હરદેસરજી એ શ્રીજી મહારાજને એ સુરતમાં તેડાવે છે. એ કથા પણ અદ્ભુત છે, પણ એનું શ્રવણ એ આપણે આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી महाराजनी जय. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.